નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે શિયાળાની ઠંડીનો ચમકારો છે તે હવે દેખાઈ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે હવામાન વિભાગ દ્વારા છે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। એટલે ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે કે માવઠું થવાની રાજ્યમાં શક્યતાઓ છે। આમ તો ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ છે અને શિયાળાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે દિવાળીના દિવસોમાં પણ માવઠાએ મુશ્કેલી ખેડૂતોની વધારી છે। ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગાજવીજ સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અમુક બંદરો પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ખાસ કરીને દરિયાકાંઠાના ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારો છે ત્યાં આજે છૂટો છવાયો વરસાદ પણ પડ્યો છે। હવે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ આજના દિવસે રહેશે, જ્યારે રાજ્યમાં 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 ઓક્ટોબરથી કમોસમી વરસાદની તીવ્રતા વધશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં માવઠાની શક્યતા છે। અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે। ગુજરાતમાં અત્યારે ખાસ કરીને જોઈએ તો બેવડી ઋતુ ચાલી રહી છે। સવારે સાંજ ઠંડી પડી રહી છે અને બપોર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ હજી પણ વરસાદની આગાહી કરી રહ્યું છે। હવામાન વિભાગ પ્રમાણે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જ્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। જે પ્રમાણે રાજ્યમાં હવામાન વિભાગ પર આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં 2 દિવસથી વાતાવરણ પણ વરસાદી થઈ ગયું છે અને ખાસ દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં જે પ્રમાણે છૂટો છવાયો વરસાદ છે તેની પણ શરૂઆત થઈ ગઈ છે। હવે વાત કરીએ દેશના વાતાવરણની, તો રાજધાનીમાં સવારે હળવા ધુમ્મસ અને આકાશ સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે। દિવસ દરમિયાન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવા પવન ફૂંકાશે। રાત્રે આ પવનો 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે। ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ માટે વરસાદની કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી। આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં। પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો છે ત્યાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે। તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાત ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 5 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હવામાન બદલાઈ શકે છે, ત્યારે આગામી દિવસોમાં અનેક રાજ્યો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યમાં 3 દિવસનું વરસાદનું યલો એલર્ટ અપાયું છે। છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને જેના જ કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। 27 ઓક્ટોબર સુધી વરસાદ આવવાની શક્યતા છે। આ વચ્ચે ગોંડલ, મહેસાણા, વાપી જિલ્લામાં વરસાદ ત્રાટક્યો હતો। ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદ વરસતા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। તો ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પાણી ભરાય છે અને અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। એટલે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો હતો, સવારથી જ વરસાદ પડ્યો હતો અને તેને લઈને ભારે હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો। તો બીજી તરફ વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂતોને વરસાદને કારણે નુકસાન જવાની ભીતિ છે, કારણ કે દિવાળી પછી આમ જોતા હોય તો શિયાળો પાક છે તે વાવવામાં આવતો હશે અને તેને અસર કરતું હશે વરસાદ। ત્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં દિવાળીના તહેવારો પછી પણ વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે। ખાસ કરીને આગામી 3 થી 4 દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે તેવું અનુમાન છે। તેમાં પણ ઓછામાં ઓછા 15 થી 16 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે।
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું રહ્યું છે. ગુરુવારે અને શુક્રવારે ગુજરાતમાં દિવસના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી, પરંતુ રાતનું તાપમાન પણ સામાન્ય દેખાયું છે. પરંતુ હવે વરસાદના કારણે તાપમાન બદલાઈ શકે છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે વાત કરીએ તો પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ડિપ્રેશનની રચના થઈ છે, જે છેલ્લા 6 કલાકથી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે. ગોવાની રાજધાની પણજીથી આ સિસ્ટમ 360 કિલોમીટરના અંતરે અને લક્ષદ્વીપથી 430 કિલોમીટરના અંતરે છે, ત્યારે મેંગ્લોરથી આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં 480 કિલોમીટર દૂર દરિયામાં સ્થિત છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાક સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાર પછી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાન ઘટી શકે છે. હવે વાત કરીએ વરસાદી સિસ્ટમ સક્રિય થશે કઈ તારીખે ક્યાં વરસાદ પડ્યો તેની, તો 26 તારીખની વાત કરીએ તો આવતીકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે પડવાની શક્યતાઓ છે. અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં થોડા સ્થળોએ વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. પ્રદેશના બાકી જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતના 27 થી 1 તારીખ સુધી આ બધા જ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ જોવા મળશે. તો બીજી તરફ 26 તારીખે અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શું કર્યા છે હવામાન નિષ્ણાંત, તેના પર નજર કરીએ. अभी जो डिप्रेशन का स्थिति है पूर्व मध्य अरब सागर के ऊपर परसिस्ट कर रहा है। इसका जो मूवमेंट था लास्ट 3 आवर्स में उत्तर उत्तर पूर्व दिशा में है और उनका जो स्पीड था 25 किलोमीटर प्रति घंटा में था। अभी एग्जैक्ट लोकेशन 14 डिग्री नॉर्थ और 70.6 डिग्री ईस्ट में इसका लोकेशन है। नेक्स्ट 24 आवर में इसका जो मूवमेंट रहेगा उत्तर उत्तर पूर्व दिशा में क्रॉस पूर्व मध्य अरब सागर में। अभी इसके कारण हमारा जो गुजरात में वेदर प्रेडिक्शन है डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो ज़िला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ। अब हेवी रेनफॉल वार्निंग जो डिस्ट्रिक्ट में हमने दिया है आज मतलब 25 तारीख के लिए सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए, दीव के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है। और डे 3 में 26 अक्टूबर को हमारा जो हेवी रेनफॉल वार्निंग अहमदाबाद इंक्लूड हो गया। अहमदाबाद, भरूच, सूरत, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाड, दीव और अमरेली के लिए दिया गया है। और डे 4 27 अक्टूबर अब सौराष्ट्र कच्छ में ऑल डिस्ट्रिक्ट्स कवर हो गया है एक्सेप्ट आपका कच्छ को छोड़ के हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। और गुजरात रीजन में मेहसाना, साबरकांठा, गांधीनगर, अमरेली, अरावली, खेड़ा और अहमदाबाद, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। अच्छा, अभी जो कोस्टल है, कोस्टल जो उत्तर गुजरात की तटीय क्षेत्र है उसका विंड का जो दिशा है मेनली नॉर्थ ईस्टर्ली है और विंड स्पीड रहेगा 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट। और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और विंड स्पीड 15 से 20 नॉट गस्टिंग टू 25 नॉट रहेगा। सी कंडीशन मॉडरेट टू रफ रहेगा। अभी पोर्ट वार्निंग जो हमारा नॉर्थ साउथ गुजरात की जो कल DC1 था उसको लोअर करके LCS 3 होस्ट किया गया है
साउथ गुजरात और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है और एडजॉइनिंग जो नॉर्थ गुजरात की तटीय क्षेत्र है, इसके लिए LCS-3 होस्ट किया जा रहा है। और उत्तर गुजरात की जो रिमेनिंग तटीय क्षेत्र है, इस पे DC-1 सिग्नल होस्ट किया गया है। अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है, पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और न्यूनतम तापमान 25 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। જો તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો તેના વિડીયો તમે અમારા WhatsApp નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।